જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, 35મા શ્લોકમાં આપણે જોયું હતું કે ભગવાન કૃષ્ણએ જ્ઞાનની વાત કરતા કરતા અર્જુનને એવું કીધું કે યજ્જ જ્ઞાત્વા, જેમને જાણીને તું ન પુનઃ મોહયસી, તને ફરીથી પાછો મોહ નહીં થાય, અને ન પુનઃ એવમ યાસીસી મોહમ યાસીસી, તને ફરીથી પાછો મોહ પ્રાપ્ત નહીં થાય. બીજી વાત ભગવાને એ કરી કે યેન સર્વભૂતાની આત્મની દ્રક્ષ્યસી અથો મયી, એમને કારણે તું દરેક પ્રાણીઓને, દરેક ભૂતોને આત્મની દ્રક્ષ્યસી, પોતાનામાં જોઈશ અને પછી તું એમને મારામાં જોઈશ. એટલે કે તારી જાત સહિત તું દરેક પ્રાણીઓને મારી અંદર તું જોઈશ. એટલે ભગવાને પોતાનું એક જ્ઞાનની જે વાત કરી, 33મા શ્લોકમાં ભગવાને વાત કરી કે દ્રવ્ય યજ્ઞાત જ્ઞાન યજ્ઞમ શ્રેષ્ઠ શ્રેય, દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેય છે, કલ્યાણકારી છે. અને એ જ્ઞાન યજ્ઞમાં સર્વકર્મમ અને અખિલમ પદાર્થમ, અખિલમ દ્રવ્યમ, સર્વકર્મ અખિલમ શબ્દ વાપર્યો, ત્યાં અખિલમ પછી આપણે દ્રવ્ય લીધો. બધા જ કર્મો અને દ્રવ્યો છે ને તે વિલીયતે છે, એમની અંદર જ્ઞાનમ વિલીયતે, જ્ઞાનની અંદર વિલીન થઈ જાય છે. એટલે જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. ને હવે ભગવાન 36મા શ્લોકમાં વાત કરે છે કે અપી ચેત અશી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃતમ સર્વમ જ્ઞાન પ્લવેન એવ વૃજિનમ તરિષ્યસી. અપી ચેત અશી, અપી એટલે પણ, ચેત એટલે જો, અશી એટલે તું છો. પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃતમ, પાપેભ્યઃ એટલે પાપ કરનારો અથવા પાપી, સર્વેભ્યઃ એટલે બધા, પાપકૃતમ એટલે ખૂબ પાપ કરનારો. જો તું સમસ્ત પાપીઓમાં, સર્વેભ્યઃ પાપેભ્યઃ, જો તું સમસ્ત પાપીઓમાં પાપકૃતમ, સમસ્ત પાપીઓ કરતા પણ, પાપેભ્યઃ પાંચમી વિભક્તિ, જો તું સમસ્ત પાપીઓ કરતા પણ વધારે પાપ કરનારો હોય તો પણ શું, તો કે સર્વમ જ્ઞાન પલ્લવેન એવ વૃજિનમ. સર્વમ એટલે સંપૂર્ણ અથવા બધા કે સર્વ. પછી જ્ઞાન પલ્લવેન, જ્ઞાન રૂપી નૌકા વડે, જ્ઞાન પલ્લવેન, જ્ઞાન રૂપી નૌકા વડે વૃજિનમ, વૃજિનમ એટલે પાપરૂપી સમુદ્રને, પાપરૂપી સાગરને સંતરિષ્યતિ. હવે અહીં આગળનો શબ્દ છે એવમ, એટલે નિઃસંદેહપણે, ચોક્કસ અથવા જ એવો અર્થ થાય. નિઃસંદેહ ચોક્કસ, જ આપણે નિપાત તરીકે વાપરીએ છીએ, એટલે અહીં નિઃસંદેહપણે વૃજિનમ સંતરિષ્યતિ, એટલે પાપરૂપી સાગરને પાર કરી જઈશ. ભગવાન શું કહે છે કે પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃતમ, ચેત એટલે જો તું સર્વેભ્યઃ પાપેભ્યઃ પાપકૃતમ, બધા જ પાપીઓ કરતા પણ પાપકૃતમ વધારે પાપ કરનારો હોય, અપી એટલે તો પણ, જ્ઞાન પલ્લવેન જ્ઞાનરૂપી નૌકા વડે, જ્ઞાનરૂપી નૌકા દ્વારા, એવ એટલે નિઃસંદેહપણે, સર્વમ એટલે સંપૂર્ણ, વૃજિનમ એટલે પાપરૂપી સમુદ્રને, પાપ સાગરને, સંતરિષ્યતિ એટલે પાર કરી જઈશ. ભગવાન કૃષ્ણએ આગળના શ્લોકમાં જે વાત કરી, અને હવે આ શ્લોકમાં, આગળના શ્લોકમાં ભગવાને એવું કીધું કે તું ફરી પાછો મોહ નહીં પામે. જો તને એક વખત આ જ્ઞાન પ્રાપ્ત થઈ જશે તો તું ફરીથી મોહિત નહીં થાય. અને મોહિત નહીં થાય એની પાછળનું કારણ શું છે કે અત્યારે તું જેને દાદા મામા આ બધા ગુરુ નાનતેન બધું સમજે છે ને, એને તું પોતે તારા આત્મામાં અને એમનામાં તું કોઈ ફરકને નહીં જોવે. તું તારી અંદર એમને જોઈ શકીશ, અને તને અને એ બધાને તું પાછો મયી દ્રક્ષ્યસી, મારી અંદર પણ તું જોઈ શકીશ. એ બધું જ મારી અંદર સમાયેલું છે.
અને હવે ભગવાન એમ કહે છે કદાચ તું જો આવો પાપી હોય તો પણ હું તને જ્ઞાનરૂપી નૌકાથી તું આખો પાપ સાગરને પાર કરી જઈશ. હવે ખરેખર તો સંસારની અંદર પાપીઓ છે ને એમની 3 શ્રેણીઓ છે. એક પાપકૃત, એટલે કે જે લોકો પાપ કરે છે એમના માટે પાપકૃત એવો શબ્દ વપરાય છે. પછી બીજો શબ્દ વપરાય છે પાપકૃતર, પાછળ તર શબ્દ લાગે. તર શબ્દ લાગે એટલે 2 માંથી શ્રેષ્ઠ, એટલે પાપકૃતર એટલે કે 2 પાપી ભેગા થાય અને એ 2 જે કામ કરે ને 2 જણા પાપ કરે તો એમાંથી કોણ વધારે છે પાપ કરવા વાળો, એમાંથી શ્રેષ્ઠ પાપી કોણ છે એને પાપકૃતર કહેવાય. પાછળ તર શબ્દ લાગે અને ત્યાર પછી તમ પ્રત્યય લાગે તો એને કહેવાય પાપકૃતમઃ. જો અહીંયા શબ્દ આપ્યો છે ભગવાને, સર્વેભ્યઃ પાપેભ્યઃ પાપકૃતમ, બધા પાપીઓમાંથી, બધા પાપીઓ કરતા પણ પાપકૃતમઃ એટલે કે સૌથી વધારે પાપ કરવા વાળો. બધા પાપીઓને તમે ભેગા કરો, જેટલા બધા પાપીઓ છે પછી સોસાયટીમાં, મહોલ્લામાં અથવા તો તમારા ગામમાં કે આ તે, એમાંથી કોઈ એક શ્રેષ્ઠ, એવી વાત છે. ખાલી પાપકૃતમ એટલે પાપ કરવા વાળો, જેની પાછળ તર શબ્દ લાગે એ 2 પાપીઓમાંથી વધારે જે કરે છે એને તર શબ્દ લાગે. પછી તમ કોને લાગે? આપણે ઘણી વખત નથી કહેતા તો પુરુષોત્તમ છે, તો પુરુષોમાં ઉત્તમ, દુનિયાના બધા જ પુરુષોમાં ઉત્તમ. અહીંયા શબ્દ આપ્યો પાપકૃતમ, પાપ કરવા વાળાઓમાં ઉત્તમ. સમજાય છે? પુરુષોત્તમ કહીએ છીએ, નરોત્તમ કહીએ છીએ, તો નરોમાં ઉત્તમ, પુરુષોમાં ઉત્તમ. તો એ જ પ્રમાણે એ શબ્દ આપ્યો કે બધા પાપીઓમાં જે શ્રેષ્ઠ છે, વધારે ઉત્તમ છે તે. તો હવે એમનું શું થાય છે? તો તત્વજ્ઞાનથી આવા લોકો તરી જાય છે. જેણે પાપ કરવા, બધા પાપીઓની અંદર જે ઉત્તમ પ્રકારનો પાપી છે, જે સતત પાપ કરે છે, એવા પણ તત્વજ્ઞાન પ્રાપ્ત કરી અને આ સંસાર શું, આ પાપ સાગરને પાર કરી લે છે. હવે અહીં આ વાક્ય ખરેખર તો છે ને, જે પાપ કરે છે ને એમના લોકો, એ લોકો માટે આશ્વાસન આપતું વાક્ય છે. એ લોકોને શું થાય છે? આશ્વાસન મળે છે કે હાલો, ભગવાને પોતે પોતાની જાતે સ્વમુખે આપણને વચન આપ્યું છે કે તું પાપી હશે તો એ તો આપ્યું જ છે. 18મા અધ્યાયના 66મા શ્લોકમાં તો કીધું છે કે હું તારા પાપને નાશ કરી નાખીશ, ગમે તેવા હશે તોય. માં શું છે, તું શોક કરીશ નહીં. એમ બધા ધર્મોને છોડીને તું મારે શરણે આવી જા, બધું છોડીને. પણ અહીંયા આશ્વાસન આપ્યું છે ભગવાને કે આ આશ્વાસન વાળું વાક્ય છે કે તમે પણ જ્ઞાન જો પ્રાપ્ત કરીને, આ તત્વજ્ઞાન મેળવીને તમે પણ તમારા પાપનો નાશ કરી અને આ જે પાપ સાગર છે ને એને પાર કરી શકો છો. મિત્રો, જે માણસ દાન પુણ્ય કરે છે, જપ તપ, સેવા પૂજા, આ તે, એ બધું કરે છે અને ભગવાનની સાથે અથવા તો પરોપકારમાં જે લોકો લાગ્યા છે એમનો કોઈ પ્રશ્ન જ નથી, એ લોકો તો તરી જ જશે. પણ આખી જિંદગી જેમણે પાપ કર્યું છે, પાપ કર્યું હોય એવા અત્યારે જો પોતાનો પાપ છોડી દે અને તેના મનમાં નક્કી કરી નાખે કે હવે મારે આ પાપ નથી કરવા અને હવે મારે ઈશ્વરને, પરમાત્મા સાથે જ લાગી જવું છે, તો એ પણ એ છે પોતાનો ઉદ્ધાર કરી શકે. એના પણ બધા જ પાપ છે નાશ થઈ જાય એમ. એટલે જેટલા પાપ મિત્રો ખરેખર વર્તમાન જેટલું નડે છે ને એટલું ભૂતકાળ નથી નડતું. કેમ કે તમારા જમા થયેલા પાપ છે ને એ સંચિત કર્મો છે, સંચિત પાપ છે. જો તમે વર્તમાનમાં કંઈ કરો છો ને તો એ પાપ એ વર્તમાનનું વધારે લાગે છે. એટલે ભૂતકાળના પાપ છે ને વર્તમાનમાં કરેલા નિષ્કામ કર્મોથી તમારા સંચિત કર્મો, તમારા પ્રારબ્ધ કર્મો, એ બધા જ કર્મ, અને આ કર્મ છે એ અકર્મ બની જાય છે, બાકીના ઓલા કર્મો છે એ નાશ પામે છે. એવું ભગવાને પોતે જ આગળના શ્લોકોમાં વાત કરી છે. એટલે શરૂઆતના જે પાપ છે ને એ બધા નાશ પામે છે, નડતા નથી જેટલા વર્તમાનમાં નડે છે. એટલે ભગવાને અહીં ખરેખર એ વાત કરી કે ભાઈ આખી જિંદગી ભલે તે પાપ કર્યા હોય. દાખલા તરીકે આપણા સમાજની અંદર એવા ઉદાહરણ પણ છે. દાખલા તરીકે કચ્છની અંદર જેસલ જાડેજા કરીને જે વ્યક્તિ થઈ ગયો, જેણે આખી જિંદગી પાપ કર્યા, આખી જિંદગી, અને છેલ્લે એમણે નક્કી કર્યું કે હવે મારે પાપ નથી કરવા.
હવે મારે પરમાત્મા સાથે જોડાઈ જવું છે. એ જ પ્રમાણે વાલીઓ લૂંટારામાંથી વાલ્મીકી બની ગયા. મિત્રો, જે વાલ્મીકી બન્યા છે ને એમને કોનો સંગ થયો? તો કે નારદજીનો સંગ થયો. જેસલમાંથી પીર કહેવાનો, જેસલ જાડેજા પીર તરીકે પૂજાણો, તો એમને કોનો સંગ થયો? તો એમને તોરલનો સંગ થયો, તોરાદેનો સંગ થયો. એટલે ઘણી વખત શું થતું હોય છે મિત્રો, કોઈ મહાપુરુષોના સંગથી, ઘણી વખત કોઈ દુર્ઘટનાઓથી, ઘણી વખત કોઈ એવી પોતાની કોઈ એવી કારણોસર એવી પરિસ્થિતિઓને કારણે માણસ નક્કી કરી નાખે કે હવે પછી મારે આ નથી કરવું અને હવે આમ જ કરવું છે, તો એમને આખી જિંદગી ભલે પાપ કર્યા હોય એમ છતાં તે અનગ નિષ્પાપ બની જશે અને સાચો કર્મયોગી બની અને પરમ તત્વને પ્રાપ્ત કરવાનો અધિકારી છે, એવું ભગવાન અહીં પહેલી પંક્તિમાં સ્પષ્ટ કહે છે. સર્વેભ્યઃ પાપેભ્યઃ પાપ કૃતમ અપી. બધા પાપીઓ કરતા પણ તે જો વધારે પાપ કર્યા હોય તો પણ તું આ જ્ઞાનરૂપી નૌકાથી જ્ઞાનરૂપી નૌકાથી તો આ સંપૂર્ણ સાગરને પાર કરી જશે. એમ સર્વમ શબ્દ વાપર્યો છે, પાછું સંપૂર્ણ પાપ સાગરને પાર કરી જશે. હવે મિત્રો, ઘણી વખત શું થતું હોય, હજારો વર્ષથી આ કોઈ એક બંધ રૂમ છે, ઘણા સમયથી આ બંધ રૂમ, અને એકદમ અંધારું એને ઘેરી વળ્યું છે. હવે ત્યાં જઈને તમે દીવો કરશો ને તો અંધારું ભલે ને ઘણા વર્ષોથી એમણે ઘેરી વળીને બેઠું હોય, જેવો દીવો થશે ને એ જ સાથે શું થશે? અંધારું ગાયબ થઈ જશે. એમ કદાચ ઘણા વર્ષોથી આ કોઈ વ્યક્તિ પાપ કરે છે, પણ અંદરનો જો દીવો પ્રગટી ગયો, એમનો અંદરનો દીવો જો એમનો પ્રગટી ગયો ને, તો એ ત્યાં પડેલા જે સંચિત પાપો છે, એ પાપ છે એ નાશ પામવાના છે. એમને આ પૂરો ચાન્સ છે, ભગવાન એમ કે છે એ કરી શકે. પછી બીજું અહીંયા ચેત શબ્દ આપ્યો છે. ચેત એટલે જો. હવે બને ત્યાં સુધી શું થતું હોય છે, ઘણું બધું માનીને આપણે એવું ચાલીએ છીએ કે આવા લોકો બને ત્યાં સુધી છે ને, આવા લોકો પરમાત્માનું બહુ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. પણ એ કરી શકતા નથી એમાં ચેત શબ્દ વાપરો. જો તું સર્વેભ્યઃ પાપેભ્યઃ પાપ કૃતમ, જો તું બધા પાપીઓ કરતા પણ બને ત્યાં સુધી પાપીઓ છે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતા, પણ એ પ્રાપ્ત નથી જ કરી શકતા એવો કોઈ નિયમ નથી. સમજાય છે? એવો કોઈ નિયમ નથી. એટલે તો ભગવાને કીધું તું ભલે પાપી હોય એમ, પણ તારે એક વખત મનોમન નક્કી કરવું પડે, તારે દ્રઢ નિશ્ચય કરવો પડે. બાકી એવો નિયમ હોત કે એ ન જ કરી શકે તો પછી ગમે એટલું નક્કી કરે તો નહીં થાય. તારે દ્રઢ નિશ્ચય કરવો પડશે. કાં પછી તારી કોઈ સંગત એવી આવી જવી જોઈએ, કોઈ એવી સોબત આવી જાય, કાં પછી તને એવું લાગી આવવું જોઈએ કે હું કોના માટે કરું છું યાર, એ તો કંઈ છે જ નહીં, હું ખોટું કરી રહ્યો છું અને હવે પછી હું પાપ નહીં જ કરું. જો આવું એ નક્કી કરી નાખે ને તો એ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે. બીજું, ભગવાને બીજી પંક્તિમાં સર્વમ જ્ઞાન પ્લવેન એવ વૃઝિનમ સંતરિષ્યતિ એવો શબ્દ વાપરો. હવે સંસારની અંદર જે કંઈ થઈ રહ્યું છે ને એ પ્રકૃતિમાંથી થાય છે. પ્રકૃતિના ગુણો છે, બધી ક્રિયાઓ કરે છે. શરીર અને સંસારના સંબંધથી શું થાય છે? માણસ પાપ કરવા માટે પ્રેરાય છે. પ્રકૃતિના ગુણોથી જ આ સંસાર થયો છે. ત્યાં પણ ભગવાને 3જા અધ્યાયમાં કીધું હતું કે ગુણાહા ગુણેષુ વર્તન્તે, ગુણા ગુણોની અંદર વર્તી રહ્યા છે. પણ હવે આ એકદમ તાદાત્મ્યતાને કારણે પોતે કરે છે તેવું માની લે છે. હવે એમને કારણે શું થાય છે? ખરેખર તો કાર્ય છે, આ સંસાર છે, શરીર છે, એ બધા કરે છે. શરીરને, ઇન્દ્રિયોને બધું કાર્ય કરે છે. હવે જ્યાં સુધી એ પોતે માને છે, કર્તૃત્વ ભાવ એની અંદર જાગી ગયો છે, હું કરતા છો એવો ભાવ જાગી ગયો છે ને, એટલે કર્મના બંધનની અંદર ખેંચાઈ જાય છે. હવે જો એમને તત્વજ્ઞાન થઈ જાય તો એ સંબંધ ફરી પાછો શું થાય છે? એ વિચ્છેદ થઈ જાય છે. કર્મ સાથેનો, સંસાર સાથેનો અને પ્રકૃતિના તત્વો સાથેનો સંબંધ છે વિચ્છેદ થઈ જાય, અને તત્વજ્ઞાનને કારણે કર્મ સાથેનો સંબંધ વિચ્છેદ થાય તો આપોઆપ સઘળા પાપ છે એ નાશ પામવાના છે. બધા જ પાપ છે એ નાશ થશે. એટલે ભગવાને કીધું જ્ઞાનરૂપી પ્લવેન,
જ્ઞાનરૂપી હોડીથી, નૌકાથી, અને જ્ઞાનની હોડી મિત્રો એટલી બધી મજબૂત છે, એટલી બધી સારી છે, અને કોઈ પણ જાતનું છિદ્ર નથી, ટકાઉ છે. એટલે જો છિદ્ર હશે ને તો પણ અંદર પાણી આવવાની શક્યતાઓ છે. બીજું, સમુદ્રના ગમે તેવા મોજાઓની સાથે અથડાશે પણ એમ છતાં ખૂબ મજબૂત છે, એટલે એ હોડી તમને તૂટશે નહીં, તમને વચ્ચે ડુબાડશે નહીં. એટલે ભગવાને શું કીધું? વૃજિનમ સંતરિષ્યતિ. વૃજિનમ એટલે એવ એટલે નિઃસંદેહ, પણ એમાં શંકા કરવા, પણ આગળનો શબ્દ વાપરો સર્વમ વૃજિનમ, સંપૂર્ણ પાપ સમૂહને, થોડા ઘણા પાપ સમૂહને નહીં. મિત્રો, આપણે જૂના ભજનો જે ગુજરાતીમાં સાંભળતા હોઈએ છીએ ને, એ ઘણી વખત સાવ એમનેમ નથી હોતું. મને તો એવું લાગે છે આ શ્લોકના આધારે જ જેસલ તોરલનું ઉદાહરણ મેં એટલા માટે આપ્યું કે જેસલ તોરલનું પ્રખ્યાત એક ભજન સાંભળો જેમાં એ પોતાના પાપને પોકારે છે, અને ત્યાં તોરાદે એમ કહે છે કે હું તારી નાવડીને ડૂબવા નહીં દઉં, એમ તોરાદે કહે છે. જેટલા મથંજા વાળ સતી રાણી એટલા મેં મોરબંધા મારી આવી. અને તો એમ કે છે, પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. તારો ધર્મ તું જાડેજા છો, ક્ષત્રિય છો, તે જેટલા પાપ કર્યા છે એ પોકારી લે. અને તારો ધર્મ છે ક્ષત્રિયનો સ્વધર્મ, બીજાનું રક્ષણ કરવાનો છે. તારા કારણે ડર પેદા થઈ ગયો, કચ્છમાં કોઈ આવવા તૈયાર નથી. પાપ તારું પ્રકાશ જાડેજા ને ધર્મ તારો સંભાળ રે. તારી બેડલીને બુડવા નહીં દઉં, ડૂબવા નહીં દઉં એમ. તો મિત્રો, ભગવાન અહીં એ જ કહે છે, જ્ઞાન પ્લવેન, જ્ઞાનરૂપી નૌકાથી. અને ત્યાં તો રાધે જેસલને એમ કહે છે, કેમ કે એમને ખબર છે કે તને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તારા પાપોનું, એ કેવું જ્ઞાન છે? એ તારી જે નૌકા છે ને એ મજબૂત છે, વચ્ચે ક્યાંય ડૂબશે નહીં. બીજું, છિદ્ર વગરની છે અને ખૂબ ટકાઉ છે એમ, એટલે ક્યાંય ડૂબે એવી નથી એમ. એટલે જ્ઞાન પલ્લવ શબ્દ જ્ઞાનરૂપી નૌકાને પ્રાપ્ત થવું, અને જ્યારે જ્ઞાનરૂપી નૌકા પ્રાપ્ત થાય છે ને ત્યારે આગળ કરેલા બધા જ પાપો નાશ પામે છે. ત્યાં જેસલ એ પસ્તાવો કરે છે. ગુજરાતી સાહિત્યના એક બહુ સારા સિદ્ધહસ્ત કવિ એવા, બહુ નાની ઉંમરે જેમનું અવસાન થયું, આપણા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે કલાપી, એમનો એક બહુ પ્રખ્યાત પંક્તિ છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પસ્તાવા રૂપી આ ઝરણું છે એ સ્વર્ગથી ઉતર્યું છે, અને ગમે તેવો પાપી છે ને એમાં ડૂબકી મારી અને પુણ્યશાળી બનતો હોય છે. એટલે ભગવાને અહીં આ પણ વાત બહુ સરસ કરી કે તું તરી જઈશ, આ ખૂબ મજબૂત છે. બીજું મિત્રો, અહીં પહેલી પંક્તિમાં ભગવાને 3 શબ્દ વાપર્યો, પાપેભ્ય, સર્વેભ્ય અને પાપકૃતમ. હવે જો સર્વેભ્ય પાપેભ્ય શબ્દ વાપરો ને એટલે પાપીઓમાંથી જ એવો અર્થ થઈ જાય, તો પછી બહુવચન શબ્દ ત્યાં જ છે પાપેભ્ય. એમ છતાં ભગવાનને એમ થયું કે નહીં, માત્ર બહુવચન શબ્દ નહીં, એટલે ભગવાને ફરી પાછું વાપર્યું સર્વેભ્ય, બધા પાપીઓમાંથી. બહુવચન છે એટલે બધા આવી ગયા, છતાં ભગવાને ચોખવટ કરવી સર્વેભ્ય પાપેભ્ય. હજી ભગવાનની ઈચ્છા છે એટલે ભગવાને ત્રીજો શબ્દ વાપર્યો પાપકૃતમ. બધા પાપીઓ કરતા પણ જો તું વધારે પાપી હશે અને જો તું તત્વજ્ઞાનને પ્રાપ્ત કરી લેશે. કેવી રીતે પ્રાપ્ત કરવાનું છે? જ્ઞાનીનઃ તત્વદર્શિનઃ તત્વિધિ. જ્ઞાનીઓ પાસે જઈ, તત્વદર્શી કોઈ ગુરુ પાસે જઈ, એમની વિધિ પણ ભગવાને કીધી હતી. પ્રણિપતેન પરિપ્રશ્નેન સેવિયા તત્વિધિ. તો એમને સાષ્ટાંગ પ્રણામ કરીને ગુરુ પાસે જઈ અને સાષ્ટાંગ પ્રણામ કરીને આ તે બધું. હમણાં જ થોડા સમય પછી ગુરુ પૂર્ણિમા આવે છે, એને વ્યાસ પૂર્ણિમાના નામથી પણ આપણે ઓળખીએ છીએ. ભગવાન વેદવ્યાસનો જ આ શ્રીમદ ભગવદ્ ગીતા એમની દેન છે એક રીતે જોઈએ તો. એટલે એમ પણ આપણી એવી ફરજમાં આવે કે આપણે એમને યાદ કરીને એમના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ અને વેદવ્યાસજીએ જે જ્ઞાન આપણને આપ્યું છે આપણે આત્મસાત કરી શકીએ. બહુ સરસ મજાની વાત કે અપિ ચેત અશી પાપેભ્ય સર્વેભ્ય પાપકૃતમ સર્વમ જ્ઞાન પલ્લવેન એવ વૃજિનમ સંતરિષ્યતે પૂર્ણ કરીએ.